ગુડ મોર્નિંગ બાળ મિત્રો. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ બાળ મિત્રોનું હું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય અંગ્રેજી. વિષયાંક છે લેસન 9. વોટ આર ધીસ. વોટ આર ધીસ એટલે આ શું છે. આપણે આગળના પીરિયડમાં પાઠની સમજૂતી જોઈ ગયા હતા. જો સાનું ચિત્ર દેખાય છે તમને? ઘડિયાળ. ઘડિયાળને શું કહેવાય અંગ્રેજીમાં? વોચ. શું કહેવાય? વોચ. હવે આપણો સવાલ જોઈએ. જો સવાલ છે વોટ આર ધીસ. વોટ એટલે શું થાય? આગળના પીરિયડમાં એટલે કે આગળના પાઠમાં આપણે આની સમજૂતી જોઈ ગયા હતા. હવે આપણે આ સવાલ જોવાના છે. વોટ આર ધીસ. આ શું છે? તો એનો જવાબ શું આવે? ધીસ આર વોચીસ. બહુવચન, એકથી વધારે ઘડિયાળ છે એટલે THIS ધીસ એનું બહુવચન થાય THESE ધીસ. આપણે આગળના પાઠમાં એકવચન બહુવચન સમજી ગયેલા, એનો જ ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે એનું ગુજરાતી શું થાય? આ ઘડિયાળો છે. બીજું ચિત્ર શું છે? સફરજન. હવે સફરજનને શું કહેવાય? એપલ્સ. વોટ આર ધોસ. પેલું શું છે? ધોસનો મતલબ શું છે? પેલું. વોટ શું. ધોસ આર એપલ્સ. ધોસ આર એપલ્સ. પેલા સફરજન છે. શું અર્થ થાય? પેલા સફરજન છે. હવે આ શાનું ચિત્ર છે? પોપટ. પોપટને શું કહેવાય? પેરોટ. હવે એનું આપણે સવાલ જોઈએ. વોટ આર ધીસ. આ શું છે? તો જવાબ શું થશે? ધીસ આર પેરોટ્સ. ધીસ આર પેરોટ્સ. આ પોપટ છે. હવે આ શાનું ચિત્ર દેખાય છે? બિલાડી. બિલાડીને શું કહેવાય? કેટ. હવે આપણો સવાલ વોટ આર ધોસ. પેલું શું છે? જવાબ શું આવશે? ધોઝ આર કેટ્સ. એક બિલાડી હોય તો કેટ, ઘણી બધી બિલાડી છે એટલે કેટ્સ. પેલી બિલાડીઓ છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈએ. હવે ચિત્ર શાનું આપેલું છે? ચિત્ર જોઈ આપણે કૌંસમાં શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી આપણે સવાલનો જવાબ લખવાનો છે. તમારે ચોપડીમાં આવી રીતે જ આપેલું છે. જો વોટ આર ધીસ એનો મતલબ શું થયો? આ શું છે? તો હવે કૌંસમાં છે કાર્સ, બસીસ. એટલે ચિત્ર શાનું છે? બસ, બસીસ. એટલે આપણે અર્થમાં એના સવાલના જવાબમાં શું લખશું? ધીસ આર બસીસ. ધીસ આર બસીસ. આ બસો છે. બીજું ચિત્ર. શાનું ચિત્ર દેખાય છે? બોક્સ. હવે સવાલ આપણો શું છે? વોટ આર ધોસ. વોટ આર ધોસ. કૌંસમાં શું છે? બેગ્સ, બોક્સીસ. હવે ચિત્ર શાનું છે? બોક્સનું. એટલે આપણો જવાબ થશે ધોસ આર બોક્સીસ. ધોસ આર બોક્સીસ. હવે શાનું ચિત્ર છે? ગ્લાસ. બરાબર. તો સવાલ શું છે? વોટ આર ધીસ. કપ્સ, ગ્લાસીસ. શું છે આ? ગ્લાસીસ. તો આપણો જવાબ થશે
ધીસ આર ગ્લાસીસ. આ ગ્લાસ છે. શું દેખાય છે? હાથી. હાથીને શું કહેવાય? એલિફન્ટ. તો સવાલ આપણો છે વોટ આર ધોસ? એલિફન્ટ્સ કે હોર્સીસ? આ હાથી છે, હોર્સીસ એટલે ઘોડા. તો શાનું ચિત્ર છે? એલિફન્ટ. તો આપણે એનો જવાબ થશે ધોઝ આર એલિફન્ટ્સ. ધોઝ આર એલિફન્ટ્સ. શું છે આ? કેળા. શું છે? કેળા. કેળાને શું કહેવાય? બનાનાસ. સવાલ છે આપણો વોટ આર ધીસ? વોટ આર ધીસ? બનાનાસ, ચીલીઝ. બનાનાસ એટલે કેળા, ચીલીઝ એટલે મરચા. તો ચિત્ર શાનું છે? બનાનાસ. તો આપણો જવાબ થયો ધીસ આર બનાનાસ. ધીસ આર બનાનાસ. શું છે આ? મરઘી. શું છે? મરઘી. તો સવાલ આપણો છે વોટ આર ધોસ? વોટ આર ધોસ? ક્રોઝ હેન્સ. મરઘીને શું કહેવાય? હેન્સ. તો જવાબ શું આવશે? ધોસ આર હેન્સ. પેલી મરઘીઓ છે. શું છે આ? ચોપડીઓ, બુક્સ. સવાલ છે આપણો વોટ આર ધીસ? બુક્સ કે બેગ્સ? શું છે? બુક્સ. તો જવાબ આવશે ધીસ આર બુક્સ. આ ચોપડીઓ છે. શું છે આ? ઘડિયાળ. ઘડિયાળને શું કહેવાય? વોચ. એક ઘડિયાળ હોય તો વોચ, એકથી વધારે હોય તો વોચીસ. હવે સવાલ આપણો વોટ આર ધોસ? વોચીસ, બેંગલ્સ. તો શું છે? વોચીસ. તો જવાબ આવશે ધોસ આર વોચીસ. પેલી ઘડિયાળો છે. શું છે? કેરી. કેરીને શું કહેવાય? મેંગો. વોટ આર ધીસ? મેંગોઝ, એપલ્સ. તો શું છે? મેંગોઝ. તો જવાબ આપણો શું આવે? ધીસ આર મેંગોઝ. ધીસ આર મેંગોઝ. શાનું ચિત્ર છે? બોલ. સવાલ આપણો વોટ આર ધોસ? એગ્સ, બોલ્સ. એગ્સ એટલે ઈંડા, બોલ્સ એટલે દડા. તો ચિત્ર શાનું છે? બોલ્સનું. તો જવાબ શું થયો? સોરી, અહીંયા ધોઝની જગ્યાએ ધીસ લખાઈ ગયું છે, પણ તમારે અહીંયા ધોઝ લખવાનું છે. ફરીથી શાનું ચિત્ર છે? બોલ્સ. તો વોટ આર ધોઝ? એગ્સ, બોલ્સ. તો શું આવશે જવાબ? ધોઝ આર બોલ્સ. શાનું ચિત્ર છે? પતંગ. બરાબર. પતંગને શું કહેવાય? કાઇટ્સ. સવાલ આપણો છે વોટ આર ધીસ? વોટ આર ધીસ? બર્ડ્સ, કાઇટ્સ. તો ચિત્ર છે કાઇટ્સ. તો જવાબ શું આવશે આપણો? ધીસ આર કાઇટ્સ. ધીસ આર કાઇટ્સ. શાનું ચિત્ર છે? કબૂતર. કબૂતરને શું કહેવાય? ખબર છે? ડવ્સ. સવાલ છે આપણો વોટ આર ધોસ? ડવ્સ, ડક્સ. તો શું છે? ડવ્સ. તો જવાબ આવશે ધોઝ આર ડવ્સ. ધોઝ આર ડવ્સ.
આ ચિત્ર શાનું દેખાય છે? બટાકા. બટાકાને શું કહેવાય? પોટેટો. બટાકાને શું કહેવાય? પોટેટો. તો સવાલ છે આપણો, વોટ આર ધીસ? પોટેટોસ, ટોમેટોસ? જવાબ આવશે, ધીસ આર પોટેટોસ. આ બટાકા છે. શું છે આ? ડીશ. હા. વોટ આર ધોસ? કપ્સ છે અને ડીશ છે. તો શું ચિત્ર છે આ? ડીશ. તો જવાબ આવશે, ધોઝ આર ડીશીસ. ધોઝ આર ડીશીસ. આ શાનું ચિત્ર છે? ખબર છે બધાને? શું કહેવાય? શિયાળ. શિયાળને અંગ્રેજીમાં શું કહેવાય? ફોક્સ. શિયાળને શું કહેવાય? ફોક્સ. સવાલ છે, વોટ આર ધીસ? જવાબ આવશે, ધીઝ આર ફોક્સીસ. ધીઝ આર ફોક્સીસ. આપણું આજનું સ્વાધ્યાય પોથી કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. તમારે તમારી નોટમાં અને સ્વાધ્યાય પોથી એટલે કે ચોપડીમાં પાના નંબર 39, 40 અને 41 પર આ એક્સરસાઇઝ આપેલી છે. તમારે સારા અક્ષરે પૂર્ણ કરવાની છે અને નોટમાં પણ લખવાની રહેશે.